દેશમાં શિક્ષણ જગતમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે તેને લઈને હવે શંકા ઊભી થઈ રહી છે। ખાસ કરીને જે દેશની મહત્વની પરીક્ષાઓ છે તેમાં પણ પેપર ફૂટવાથી લઈને વધુ માર્ક્સ મેળવવા માટે કૌભાંડ થતા હોવાની ચર્ચા સમયાંતરે થતી રહે છે। વધુ એક વખત નીટની પરીક્ષાને લઈને પણ હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નીટની પરીક્ષાને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે। નીટ પરીક્ષા ગોટાળા પરીક્ષાને લઈને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। નીટ ગોટાળાને લઈ દેશની બ્યુરોક્રેસી શંકાના દાયરામાં હોવાના આરોપ કર્યા છે। નીટની પરીક્ષામાં ગોટાળો થયો હોવાની વાતને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કડક વલણ અખ્તિયાર કર્યું છે। નીટની પરીક્ષા ગોટાળાને લઈ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। 67 જેટલા વિદ્યાર્થીઓને 720 માર્ક્સ મળ્યા છે, જે પરીક્ષા પદ્ધતિને ધ્યાને રાખતા શંકાના દાયરામાં આવી ગયા હોવાનો આરોપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે। 4 દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પૂર્ણ થતા નીટના ગોટાળાને લઈને સરકાર સીબીઆઈ તપાસ ન કરાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે નીટ સામે પણ આક્ષેપો કર્યા છે અને સાથે નવી આવેલી કેન્દ્ર સરકાર શિક્ષણમાં સુધારા કરીને પારદર્શિતા લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ જણાવ્યું છે કે પરીક્ષાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ થતી હોય અને શંકા ઊભી થઈ રહી છે। સરકારે આ ગંભીર મુદ્દે યોગ્ય રીતે પારદર્શિતા આવે તેના માટે પ્રયાસો કરવા જોઈએ અને સીબીઆઈની તપાસ પણ કરવી જોઈએ, જેથી કરીને જે સત્ય છે તે બહાર આવે। આજથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન દેશભરમાં શરૂ કરવા જઈ રહ્યું છે। આવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં ગેરરીતિની શંકા ઊભી થવી તે યોગ્ય બાબત નથી। આમ દેશમાં શિક્ષણ જગતમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે તેને લઈને હવે શંકા ઊભી થઈ રહી છે। ખાસ કરીને જે દેશની મહત્વની પરીક્ષાઓ છે તેમાં પણ પેપર ફૂટવાથી લઈને વધુ માર્ક્સ મેળવવા માટે કૌભાંડ થતા હોવાની ચર્ચા સમયાંતરે થતી રહે છે। વધુ એક વખત નીટની પરીક્ષાને લઈને પણ હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નીટની પરીક્ષાને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે। આમ નીટની પરીક્ષા ગોટાળા પરીક્ષાને લઈને સીબીઆઈ તપાસની માંગ કરી છે। નીટ ગોટાળાને લઈ દેશની બ્યુરોક્રેસી શંકાના દાયરામાં હોવાના આરોપ કરવામાં આવ્યા છે। તો આપણે બધા આજે મળ્યા છીએ તો રાષ્ટ્રીય કારોબારી બેઠક જે સુરતમાં સર્વપ્રથમ વખત આયોજન જેનું થયું છે, તો એના માટે આપણે ગુજરાતમાં એક હર્ષો ઉલ્લાસનો માહોલ હતો કે વિદ્યાર્થી પરિષદની આવડી મોટી રાષ્ટ્રીય કારોબારી બેઠક 6, 7, 8, 9 જૂનના રોજ આપણા સુરત ખાતે ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે તો એવી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું। તો જ્યારે આ બેઠક અહીંયા શરૂઆત કરવાની હતી ત્યારે એબીવીપીના ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓની બેઠક થઈ અને વિચાર્યું કે આપણે દેશભરની જે છાત્ર શક્તિ અહીંયા આવી રહી છે તો એના માટે થઈને એ સારો વિચાર લઈને જઈ શકે, કંઈક સારું શીખીને જઈ શકે, તો એના માટે થઈને આપણે શું કરી શકીએ એમ છીએ। તો ત્યારે વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા નવા એવા આઈડિયાઝ સામે આવ્યા કે સૌથી પહેલો આઈડિયા હતો કે આપણે 0% પ્લાસ્ટિક વેસ્ટ, આપણે કોઈ પણ વસ્તુની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને પ્લાસ્ટિક ફ્રી એનઈસી આખી બનાવવામાં આવી। એ પછી છે 0% ફૂડ વેસ્ટ, કે આપણે લોકો જોતા હોઈએ છીએ કે અત્યારે કેટલો બધો ફૂડનો વેસ્ટ જતો હોય છે કોઈ પણ કાર્યક્રમોની અંદર, પણ આવડો મોટો જ્યારે કાર્યક્રમનું આયોજન થયું ત્યારે 0% ફૂડ વેસ્ટ એ વિદ્યાર્થી પરિષદે અપનાવ્યું અને એને સાર્થક કર્યું। અને આ સાર્થકતાનું પરિણામ એ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે વિદ્યાર્થી પરિષદને સ્વચ્છતા અને 0% ફૂડ વેસ્ટ અને પર્યાવરણ લક્ષી કાર્ય કરવા માટે થઈને એક સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે। આ સાથે સાથે આપણે ઇથિકલ પેપરનો યુઝ કર્યો છે અને પેપરલેસ એનઈસી બનાવવા માટે એક એપ્લિકેશન બનાવી છે કે એપ્લિકેશનની અંદર આપણે સંપૂર્ણ ડેટાને સમાવેશ કરી અને પ્લાસ્ટિક અને પેપરનો યુઝ ના કરીને આ એનઈસીને આપણે સંપૂર્ણ કરવામાં અને સાર્થક કરવામાં અને વિદ્યાર્થીઓને એક નવો વિચાર આપવામાં આપણે સાર્થક બન્યા છીએ। देश के अंदर में शिक्षा के व्यापारीकरण, कमर्शलाइजेशन ऑफ एजुकेशन के खिलाफ ने हमने प्रस्ताव भी पारित किया और हम समय समय पर इस बात को दोहराते भी हैं। हम कई आंदोलन भी इस देश के अंदर में खड़ा किए कि कोचिंग समझना पड़ेगा एक नैरेटिव को कि आज इस देश के अंदर में जन सामान्य किस तरह से प्रभावित है कि यूनिवर्सिटी में या गवर्नमेंट इंस्टीट्यूशन में पढ़ाई करने जाएंगे तो कैरियर नहीं बनेगा, कोचिंग में आप जाएंगे तो आपका बच्चे का कैरियर सेटल हो सकता है। इस प्रकार का एक नैरेटिव बनाया गया। इसके पीछे मैं बिना लाग लपेट का इस बात का उल्लेख कर सकता हूं कि एक बहुत बड़ा इकोसिस्टम स्थापित किया गया है कोचिंग के बिजनेस को इस्टेब्लिश करने के लिए।
इसलिए समाज के अंदर में इसमें चर्चा होनी चाहिए, कोचिंग कितना लेना और कोचिंग का व्यापारीकरण के लिए है या शिक्षा के गुणवत्ता के लिए है। इसलिए ABEP कमर्शलाइजेशन के ऊपर बात रखी है। और आज जिस प्रकार से कोटा की घटनाएं, जिस प्रकार से बड़ी संख्या में स्टूडेंट दबाव में आकर के, कोचिंग के प्रभाव में आकर के सुसाइड की घटनाएं बढ़ी है, चिंताजनक है। इसलिए कोचिंग संचालकों को भी विचार करना पड़ेगा कि आज आपके बारे में भी समाज के अंदर में धारणाएं ठीक नहीं बन रही है। इसलिए कोचिंग संस्थानों ने भी शिक्षा यदि सेवा है तो सेवा करने के बारे में सोचना चाहिए। ABEP दिल्ली के अंदर में और प्रत्येक राज्यों की सरकारों को हमने जो ज्ञापन देने का काम किया, जगह जगह पर आप देखे होंगे कि स्टूडेंट यूनियन की मांग को लेकर के हमने आंदोलन किया देश के अंदर में। कल भी हमने व्यापक चर्चा की है अपने बैठक के अंदर में। ABEP का क्रिस्टल क्लियर डिमांड है कि प्रत्येक कैंपस में छात्र संघ चुनाव होने चाहिए। इसलिए होने चाहिए कि ये देश डेमोक्रेटिक सेटअप के आधार पर चलता है। इसलिए कैंपस में लोकतंत्र के प्रति प्रैक्टिस होना चाहिए और वह प्रैक्टिस का जरिया छात्र संघ चुनाव है। इसलिए देश के प्रत्येक कैंपस में, चाहे वो राज्य के कैंपस हो चाहे केंद्रीय विश्वविद्यालय के कैंपस हो, सभी जगह तय सीमा में, तय समय में छात्र संघ चुनाव अनिवार्य रूप से लागू होना चाहिए। और UGC को भी इंश्योर करना पड़ेगा कि प्रत्येक कैंपस के अंदर में छात्र संघ चुनाव, चूँकि कैरिकुलम का हिस्सा है, इसलिए उसको दृढ़ता से लागू कराने का डायरेक्टिव भी UGC को देना चाहिए। एक प्रस्ताव पारित किया है आज, कल हमने अपने राष्ट्रीय कार्यकारी परिषद बैठक के अंदर में, कारोबारी परिषद बैठक के अंदर में, परीक्षा और पेपर लीक के ऊपर ABEP कितनी गंभीर है आप इस बात से देख सकते हैं कि हमने आंदोलन भी और आंदोलन के पूर्व हमने इस वर्ष, आपको जैसे पहली बार हम मिले थे, हमने कहा कि पेपर लीक पर रोक के लिए ABEP प्रस्ताव पारित करने वाली है। और पूरे देश भर के कार्यकर्ताओं के साथ हमने चर्चा करते हुए परीक्षाएं पारदर्शी हो और पेपर लीक की घटना देश के अंदर में न हो, यह इंश्योर करना पड़ेगा भारत की सरकार को और राज्यों की सरकार की। सिर्फ कॉम्पिटिटिव एग्जामिनेशन के लिए नहीं, हम यूनिवर्सिटी के एग्जामिनेशन के पेपर लीक पे प्रस्ताव को पारित किया है, हमने एंट्रेंस एग्जामिनेशन के बारे में बोला है, हमने बोर्ड एग्जामिनेशन के बारे में बोला है। हर प्रकार के लेवल में जो परीक्षाओं के ऊपर आज सवाल खड़ा हो रहा है, सवाल के समाधान के लिए सरकार को कदम कसने होंगे। और 2024 में जो मौजूदा सरकार ने कानून लाई थी, उस कानून को अक्षरशः पालन करने हेतु सरकार को आगे आना पड़ेगा।